ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया मानसैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्रामवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोतेना खलु पाण्डवैरननदे कैवर्तक केशवः पाराजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै।
ભગવાન શ્રી કૃષ્ણ अर्जुन ने बहुत सुंदर કહે છે, ગીતા में हृदयम पार्थ, हे पार्थ આ ગીતા એ શું છે? મારું હૃદય છે. ગીતા में हृदयम पार्थ, આ મારું હૃદય છે, અમારા હૃદયની વાણી છે. અમારા હૃદયમાંથી નીકળેલી. કેમ હૃદય કીધું? ભગવાને બુદ્ધિ નહીં કીધું, પણ ભગવાને શું કીધું? હૃદય. બુદ્ધિ કહી શકે હોત ને, જ્ઞાનની વાત છે, પણ છતાં હૃદય એવું કીધું. આ હૃદયમાં બે વસ્તુ હોય. હૃદયમાં પ્રેમ હોય. આજે સવારે મુંબઈ એક ભાઈ સાથે વાત ચાલતી, પૂજ્ય સ્વામીજીનું એક પુસ્તક છે, ડિસ્કવરિંગ લવ. છેવટે માણસને શું જોઈએ? પ્રેમ જ જોઈએ. બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, કોઈક એની સાથે પ્રેમથી બે વાત કરે. આપણે દેશી ભાષામાં શું કહેવાય? કોઈ પ્રેમથી બે વાત કરે. પ્રેમ કોને કહેવાય? વિચાર. ધારો કે એમ કહું પ્રેમની વ્યાખ્યા શું, તો મને ગમી ગયું એટલે પ્રેમ થઈ ગયો. નરેશભાઈ કીધું ને, ગુલાબ કોકને ગમે, કોઈકને ન ગમે, કોઈકને થોડુંક વધારે ગમે, કોઈકને થોડુંક ઓછું ગમે. એ ગમવું એટલે પ્રેમ કહેવાય? વિચારી દો. ગમે એને પ્રેમ નહીં કહેવાય. આ સમજો, આપણે એવું માની લીધું આ મને ગમી ગયું એટલે હું એને પ્રેમ કરું. પ્રેમ એટલે શું? આપણે હૃદય આપણા મનની, આપણી બુદ્ધિની, આપણી ભાવનાઓને શું કરે? વ્યક્ત કરે. વિચારી, ગોપીઓને પૂછ્યું કે તમારો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ કેવો? સમજ. અંગ્રેજીમાં પૂજ્ય સ્વામીજી એના માટે બહુ સરસ શબ્દ વાપરે. ખરેખર પ્રેમ કોને કહેવાય? નોન કન્ડિશનલ લવ. આ સમજ. નોન કન્ડિશનલ એટલે બિનશરતી. આપણે બિલકુલ દેશી ગુજરાતી અર્થ કરીએ શું કહેવાય? બિનશરતી. કોઈ શરત નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ આગ્રહ નહીં, કોઈ એજન્ડા નહીં. એજન્ડા એટલે કાર્યસૂચિ કહેવાય. કોઈ વસ્તુ નહીં. વિચારી, તમારી સામે કોઈ પણ વ્યક્તિ આવે એને તમે પ્રેમ કરી શકો? પ્રેમ કરવાનો અર્થ શું થાય? વિચારી, પ્રેમમાં બે વસ્તુ હોય. એક તો બિનશરતી, આપણે કીધું નોન કન્ડિશનલ. કોઈ આગ્રહ નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ શરત નહીં. પ્રેમ એટલે પૂર્ણ સ્વીકાર. પ્રેમ એટલે શું છે? પૂર્ણ સ્વીકાર. એટલે હંમેશા હું મજાક કરતી હું, પેલો લગ્ન કરે ને ત્યારે આઈ લવ યુ થી શરૂ થાય. હવે 2 દિવસ થાય ને એટલે આઈ લવ યુ, બધો પ્રેમ બાષ્પીભવન થઈ જાય. આ પ્રેમ કહેવાય? વિચાર. પ્રેમ એટલે પૂર્ણ સ્વીકાર. એટલા મને તારી આંખ સુંદર છે એટલે મને તું બહુ ગમે. તો આંખ ઉડી ગઈ શું કરવાનું? બીજી લઈ આવવાનો?
તારા વાળ કાળા નાગ જેવા લાંબા વાળ મને બહુ ગમે. વાળ ઉડી ગયા શું કરવાનું? વિચારી જો. તો તું વાળને પ્રેમ કરે કે વ્યક્તિને પ્રેમ કરે? હૃદય, હૃદય એટલે પ્રેમ. ભગવાન ભલે આચાર્ય છે, ગીતાચાર્ય છે, પણ અર્જુન પ્રત્યે એમના મનમાં શું છે? પ્રેમ ભાવ છે. અને કોઈ પણ શરત વગર. તું મારી પૂજા કરે તો હું તને પ્રેમ કરું એમ નહીં. ભગવાન દરેક જીવને કોઈ પણ પ્રકારની શરત વિના પ્રેમ કરી રહ્યા છે. આ સમજો. ભગવાન બધાને જ પ્રેમ કરે છે. ભગવાને કોઈના પ્રત્યે કોઈ પક્ષપાત નથી. ગીતા ભણીશું ને એટલે આવશે આ બધી ચર્ચાઓ. યો મે ભક્ત સમે પ્રિય. આવો ભક્ત મને અર્જુન પ્રિય. તો બાકીના બધા તમને પ્રિય નથી ભગવાન? વિચારો. જ્ઞાની તો આ જ્ઞાની તો મારો આત્મા છે, મારો જીવ છે. તો ભગવાન બાકીના બધા ઉદારાહ એવ તે સર્વા, આ બધા જ છે જ. પેલી અકબરની ખીચડી ખબર ને? બિરબલની ખીચડી. એ વાર્તા તો ખબર ને? તો ભૂલી ગયા. ઠંડીની ઋતુ હતી અને પેલી ઠંડુ પાણી તળાવમાં. અને કોઈકે શું કીધું? આ એક રાત આ ઠંડા પાણીમાં કોઈ ઉભો રહે તો હું આને આટલા આપું. એક બિચારાને બહુ પૈસાની જરૂર હતી, ધનની આવશ્યકતા હતી. એટલે એટલા માટે એને શું કર્યું? આખી રાત ત્યાં ઉભો રહ્યો. તો ચોકીદારે ત્યાં ઉભો રાખ્યો, સૈનિક. બીજે દિવસ સવારે જયારે એને લઈ આવ્યા ત્યારે પેલા સૈનિકે કીધું, ના પણ મહારાજજી, એ તો પેલો તમારા મહેલનો દીવો હતો ને, એ દીવાની ગરમીથી ત્યાં ઉભો. રાજા વાજાન વાંદરા, જ્યાં તને ધન નહીં મળે. કેમ? આ દીવાની ગરમીથી તું ઉભો રહ્યો. કાઢી મૂક્યો. બિચારો નિરાશ થઈને નીકળી ગયો. બિરબલ ત્યાં બેઠા. બિરબલ બહાર જઈને શું કીધું? તું ચિંતા નહીં કર, હું તને ધન અપાવીશ, તું મારા પર છોડી દે. ફરીથી જયારે તને કોઈ બોલાવા આવે ને ત્યારે તું આવીને ઉભો જ રહી જજે. કે સારું, જતો. પણ આશા બંધાય. શું બંધાય? કે બિરબલ મને ધન અપાવશે. બીજે દિવસે બિરબલ અકબરને શું કીધું? ચાલો મારા જંગલમાં જઈએ, બધા વન ભોજન કરીએ. ગયા. એ બધું ભોજન, વન ભોજન કરે ને, ભોજન ત્યાં જ બનાવવાનું હોય. તો ઘરેથી બનાવીને લઈ જાય ને એને વન ભોજન નહીં કહેવાય. આ સમજ. ત્યાં જ જવાનું ને ત્યાં જ પેલા પથ્થર મૂકવાના ને ત્યાં જ તપેલી પથ્થર પર મૂકવાની, અને ત્યાં ખીચડી બનાવીને ખાય ને તો એને વન ભોજન કહેવાય. એક બેન મને કે અમે તો એક બેન પૂરી લઈ આવ્યા, એક બેન બટાકાનું શાક લઈ આવ્યા, એક બેન પાપડ અથાણા લઈ આવ્યા. એને ડબ્બા પાર્ટી કહેવાય. એને શું કહેવાય? એને વન ભોજન નહીં કહેવાય. એને શું કહેવાય? ડબ્બા પાર્ટી. બિરબલ કે દાદા એક કામ કરો, તમે જાઓ મૃગ્યા કરવા, ફરવા જાઓ, હું ખીચડી તૈયાર રાખીશ. કે બિરબલ તુંય ચાલ ને? નહીં, તમે જાઓ. બધા 4 કલાક પછી આવે, બધા ભૂખ્યા હતા. પેલો બિરબલ ત્યાં બેઠો હતો. ખીચડી તૈયાર બિરબલ? કે હા મારે થાય છે જરા. શું કરેલું બિરબલે?
નીચે તાપણું કરેલું પેલું વાંસનો મોટો બનાવીને ઉપર મૂક્યું. એટલે અકબર કે અલે બિરબલ તારી બુદ્ધિ ચરવા ગઈ, આ અહીંયા તારું તાપણું ને આ ઉપર પેલું ખીચડીનું પાત્ર, અહીંયા ઘડી કઈ થવાનું હશે ખીચડી? કે મહારાજ પેલો તળાવમાં ઉભેલા માણસને જો તમારા મહેલના દીવાની ગરમી લાગતી હોય તો પછી આ તાપણાની ગરમી ખીચડીને તો લાગે જ ને, કેમ નહીં લાગે? અકબર કે સમજી ગયો ભાઈ, ચાલતું બીજા કેમ નહીં લાગે ગરમી? દૂર છે, અંતર છે. આ ભગવાન બધાને પ્રેમ કરે, તમે એમ કહો છો અમને તો કઈ પ્રેમ દેખાતો જ નથી, અમને તો છપાટાટ પડતા હોય ને એવું જ લાગે. કેમ? વિચારી જો કે આપણે ભગવાનથી શું કર્યું છે? અંતર કરી દીધું. પેલો દીવાનું અંતર હોય ને, ગરમી લાગે નહીં. અગ્નિ તો સર્વવ્યાપી છે, અગ્નિ તો ઉષ્મા આપવા તૈયાર છે, પણ આપણે દૂર બેઠા છે. એને શાસ્ત્રની ભાષામાં શું કહેવાય? આપણે જગતથી દૂર થતા નથી. આપણે આપણું મુખ કઈ બાજુ છે? આપણે જગત તરફ અભિમુખી છે, જગત અભિમુખી છે. ઈશ્વરથી આપણે વિમુખ થઈ ગયા. એને શું કહેવામાં આવે શાસ્ત્રમાં? ઈશ્વરથી આપણે વિમુખ થઈને બેઠા છે. અને પછી આપણે ઈચ્છીએ છીએ ભગવાન મારા પર કૃપા કરે. અને આપણી કૃપાની વ્યાખ્યા કઈ? આપણા પ્રમાણે કૃપા કોને કહેવાય? લોટરી લાગે તો કૃપા, જમીન વેચાઈ જાય તો કૃપા, છોકરો પરણી જાય તો કૃપા, છોકરાના છોકરા થાય તો કૃપા. વિચાર, આને કૃપા કહેવાય? ભગવાનની કૃપા કોને કહેવાય? ભગવાનનો પ્રેમ કોને કહેવાય? આપણું ધારેલું થાય તો પ્રેમ, નહીં ધારેલું થાય ને ભગવાનને માળિયા મૂકી દે આપણે. એટલે જ પહેલા કીધું પ્રેમ એટલે બિનશરતી. આ સમજજો. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રખીએ. ભગવાન શું કહે છે? અર્જુન, હું તો બધા પર એક સમાન રીતે કૃપા કરી જ રહ્યો છું. એક ભાઈના જીવનમાં બહુ દુઃખ હતું, પણ આનંદમયના અનન્ય ભક્ત. હરિદ્વારમાં કનખલ આશ્રમમાં પણ ત્યાં મહિનો આનંદમય મા પાસે રહેતા, સેવા કરે, સત્સંગ કરે. પછી એક દિવસ માં આનંદમય કીધું, આપ ऐसे दुखी क्यों रहते हो? कि मां क्या करूं? जब से मैंने समझ आई है, भगवान की प्रार्थना की, पूजा पाठ करता हूं, सत्संग करता हूं, लेकिन जीवन में एक के बाद एक कुछ न कुछ होता रहता है. भगवान की कृपा ही नहीं होती है. એટલે હું કહું ને, આપણે બધા પેલા મોઢું પડેલું જ હોય, દિવેલ પીધેલું મોઢું, શું કહેવાય દેશી ભાષામાં? રડતા જ હોઈએ આપણે. એટલે માં આનંદમય બહુ સરસ જવાબ આપ્યો. ईश्वर की कृपा की वर्षा हो रही है, तेरे अहंकार का छाता वो कृपा की वर्षा में तुझे भीगोने नहीं देता है. विचार, આપણે પેલો અહંકાર નો લેતા જ ફરી જાય. પેલો અહંકાર નું છત્ર આપણું જાય જ નહીં. ઈશ્વરના પ્રેમને સમજવું હોય ને તો તમારા જીવનના બધા કાર્યસૂચિ, એજન્ડા કહેવાય એને અંગ્રેજી, છોડી દો. પણ આપણે તો એવું લાંબુ લિસ્ટ નાખીને ફરીએ ને, પેલો મંદિરમાં જાય ને ત્યાં પેલો લિસ્ટ લઈને જ ફરતો હોય. પેલો
પેલો મહારાજ સંકલ્પ કરતો હોય, પૂજા કરાવે ને તો સંકલ્પ કરે, મહારાજ આટલું બોલી જ દેજે. એટલે મહારાજ પાસે સંકલ્પ શું કરાવતા હોય? વિચાર. ક્યારે આપણી બુદ્ધિ અને ઈશ્વરની બુદ્ધિ એક થાય છે ખરી? આ વિચાર. ઈશ્વર તો બધાને એક સમાન રીતે, પછી એક કીડી હોય, હાથી હોય, મનુષ્ય હોય, ઈશ્વરને માટે કોઈ પક્ષપાત નથી. ઈશ્વર સર્વને પ્રેમ કરે. અર્જુનને એટલો જ પ્રેમ કરતા હતા, યુધિષ્ઠિરને એટલો જ પ્રેમ કર્યો ભગવાન. એવું નથી કે અર્જુન બહુ પ્રિય હતો. ભગવાનને યુધિષ્ઠિર માટે એટલું જ સન્માન હતું, એટલો જ પ્રેમ હતો. અને અર્જુન કરતા વધારે સન્માન તો યુધિષ્ઠિર માટે હતું. એટલે યુદ્ધમાં યુધિષ્ઠિરને કીધું, બોલ યુધિષ્ઠિર. તો વિચારી જો, અર્જુન પાસે નહીં બોલાવડાવ્યું, કોની પાસે બોલાવડાવ્યું? યુધિષ્ઠિર પાસે. યુધિષ્ઠિરને ભગવાનમાં શ્રદ્ધા નથી, આ સમજો. યુધિષ્ઠિર વિમુખ હતો, ભગવાન વિમુખ નતા. એક એક પ્રસંગ ઘણું બધું કહી જાય. આપણે પ્રસંગ જાણીએ, પણ એ શું કહેવા માંગે આપણે સમજતા. ઈશ્વર તો યુધિષ્ઠિર માટે માન હતું. એટલા માટે કીધું કે યુધિષ્ઠિર તું બોલ અશ્વત્થામા હતા, તો દ્રોણાચાર્ય તને માનશે. અર્જુન પાસે નહીં કેવડાવ્યું, આ વિચારી જોજો. ભીમ પાસે નહીં કેવડાવ્યું, દ્રૌપદ પાસે નહીં કેવડાવ્યું. કોની પાસે કેવડાવ્યું? યુધિષ્ઠિર પાસે. પણ યુધિષ્ઠિર ભગવાનથી વિમુખ હતો, એને ભગવાનમાં શ્રદ્ધા નથી, પ્રેમ હતો ભગવાનનો. યુદ્ધ પછી એને પણ જયારે વૈરાગ્ય થઈ ગયો, લોહીની નદી વહેવા માંડી, ત્યારે ભગવાન એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ કાળનો પ્રભાવ છે યુધિષ્ઠિર, આમાં આપણા મનને દુઃખી કરવાની જરૂર નથી. એને ભગવાનના શબ્દોની કોઈ અસર નહીં થઈ, ભગવાનથી વિમુખ હતો. ભગવાન એને કોની પાસે લઈ જવું પડે? ભીષ્મ પિતામહ પાસે. સાક્ષાત નારાયણ કહી રહ્યા છે, પણ યુધિષ્ઠિરને ભરોસો નહીં થયો. એવી જ હાલત વસુદેવને દેવકીની હતી. વસુદેવ અને દેવકીને ભગવાનનો પુત્ર ભાવ એવો હતો કે ભગવત ભાવ થયો જ નહીં. ભગવાનને થયું કે મારી અવતાર લીલાનો હું સમાપ્તિ કરી દઈશ, મારા ચરણારવિંદ આ પૃથ્વી પરથી ઉઠશે અને મારા માતા પિતાને મોક્ષ પ્રાપ્ત નહીં થાય, કેમ ચાલે? ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એમને ખ્યાલ નહીં આવે. તો નારદજી આવે, તો નારદજીને કીધું, નારદજી તમે ઉપદેશ કરો. આ સમજો, નારદજી પર પણ એમને શ્રદ્ધા નથી. કેમ શ્રદ્ધા નથી? નારદજી દર ચોથે દિવસે પેલા કૃષ્ણ ભગવાન પાસે આવતા હોય, એટલે એમના મનમાં એમ જ હતું કે આ નારદજી તો અમારા કૃષ્ણનો પ્રેમી છે, એટલે આંટા મારતો હોય. અવિચાર. નારદજીએ જયારે ઉપદેશ કર્યો એમને ખ્યાલ નહીં આવ્યો. છેવટે નારદજીએ નવનાથની કથા કરી. આ વિચારજો, 11મા સ્કંદમાં બધી ચર્ચા છે. નવનાથની કથા દ્વારા દેવકી અને વસુદેવને ઉપદેશ કરવામાં આવ્યો, ત્યારે એ ઉપદેશ એમને સમજાયો. આમ એવું માનવાનું નહીં કે બાજુમાં હોય એટલે પ્રેમ થઈ ગયો, બાજુમાં હોય એટલે શ્રદ્ધા અને શરણાગતિ થઈ જાય. આપણે હૃદયથી, બુદ્ધિથી ભગવાનથી વિમુખ છીએ. યુધિષ્ઠિર વિમુખ હતો, દેવકી અને વસુદેવ પણ શું હતા? વિમુખ હતા. સમજો, આ બાહ્ય ચર્ચા નથી. તમારું હૃદય ક્યાં છે? તમારી શ્રદ્ધા ક્યાં છે? તમારો વિશ્વાસ ક્યાં છે? શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો પાર્વતી પરમેશ્વર. સંપૂર્ણ શ્રદ્ધા આપણી ક્યાં હોવી જોઈએ? ઈશ્વર પર. ઈશ્વર પર શ્રદ્ધા હોય ને તો જીવનમાં કોઈ ફરિયાદ નહીં રહે.
પણ આપણું આખું જીવન શું છે? મારા પર SMS આવ્યો 3 મહિના પૂર્વે. હું ફરિયાદ કરતો નથી, હું ફરી ફરી તમને યાદ કરું છું. વિચાર, આપણે ફરિયાદ કરીએ, ફરી ફરી યાદ નથી કરતા. આપણે ઈશ્વરને યાદ કરીએ જ ખરા. આપણને વરસાદ પડે ને તોય ફરિયાદ, ને વરસાદ નહીં પડે ને તોય ફરિયાદ. ઠંડી પડે તોય ફરિયાદ, અને ઠંડી નહીં પડે ને તોય ફરિયાદ. આ સમજ. ભગવાન જયારે ચર્ચા કરી રહ્યા છે, ગીતા મેં હૃદયમ પાર્થ, એટલે મારો પ્રેમ છે અર્જુન. અમારી પ્રેમની વાણી છે અર્જુન. પણ પ્રેમ હશે ને તો તને મારી વાણી સમજાશે. પછી બહુ તર્ક વિતર્ક કરતો રહેશે ને તો પછી આ મારી વાણી તને સમજાય નહીં. એટલે ભગવાને કેવું પડ્યું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. વિચારી વિધિદત્તમાનજી બહુ સરસ કે શ્રદ્ધામાં 2 હોય, પ્રેમ અને આદર. શ્રદ્ધામાં શું હોય? પ્રેમ અને આદર બંને હોય. ભગવાન તો કે જ છે, ભગવાન કહી જ રહ્યા છે, આપણે સાંભળી જ રહ્યા છે. પણ ભગવાનના આ હૃદયની વાણી છે. એ તો ભગવાને આ ગીતાનો ઉપદેશ કર્યો, ભગવાન એને હૃદય કીધું. મેં આગળ કીધું, પ્રેમ એક વસ્તુ છે, હૃદયમાં 2 વસ્તુ હોય. આ એક પ્રેમ કીધું. બીજી વસ્તુ કઈ? હૃદયમાં પ્રેમની સાથે સાથે બીજું એ હોય, હું સામેવાળાને કઈ રીતે મદદરૂપ થાઉં. આ સમજ. પ્રેમ જ છે એમ નહીં, મારી પાસે જે આવે એને હું મદદ કેમ કરું. આપણે તો મદદ કેમ લેવી ને એમાં એક્સપર્ટ આપણે બધા. આપણે કોઈનો લાભ કેમ ઉઠાવો ને એ આવડે, પણ કોઈને આપણે લાભરૂપ કેવી રીતે થઈએ એ વિચારીએ. એટલે મહારાજ શ્રી અમે 85 માં ત્યાં સત્સંગ કરવા જતા ને, ત્યારે જે એમને ખબર પડી કે હું હવે આ સાદું જીવન અપનાવી રહી છું. એટલે એક દિવસ કે देखो ये जो सत्संग करने वाले होते हैं ना, उसमें 2 बात होती है. शिष्य लोग बुला बुला के मारते हैं और भगत लोग खिला खिला के मारते हैं. अब 2 जो ऐसा बचे, बोलो शिष्य आखो दाड़ो प्रश्न पूछ पूछ करतो है, અને ભગત હોય, પ્રેમી હોય, એ શું કરતો હોય? હજી એક કચોરી ખાઈ લો. મારે એક સ્વામી દીદી મજાના છે, મને કે કોઈ પણ આગ્રહ કરો ને તો એને આવું કહું, શું કહો તમે? તો એમ કહી દઉં, કચોરી તારી છે પણ પેટ મારું છે. પ્રેમ એટલે હું સામેવાળાને કેમ મદદ કરું, મદદ લઉં એમ નહીં. વિચારી, ભગવાન પાસે જે પણ કોઈ આવ્યું, રામ ભગવાન હોય, કેવટ આવ્યો તો કેવટને પણ ભગવાને શું કર્યું? બિનશરતી પ્રેમ. કેવટ પ્રત્યે કોઈ પક્ષપાત હતો ભગવાન? આ વિચારી, ભગવાન એટલે પ્રેમ સ્વરૂપ છે. પ્રેમની સાક્ષાત મૂર્તિ એટલે ભગવાન. એ બધો પ્રેમ ભગવાને ક્યાં નાખ્યો? ગીતા મેં હૃદયમ પાર્થ. અર્જુન, આ મારો બધો પ્રેમ મેં ગીતામાં મૂકી દીધો. કેમ? કે આ જગતમાં આ મનુષ્યોને આ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે. આ સાગરમાં હોઈએ એ ડૂબી જાય ને તો શાંતિ થઈ જાય, ઉપર પહોંચી ગયો. એ બહાર નીકળી ગયો તોય શાંતિ. પણ આપણી હાલત કેવી છે? આપણે ડૂબકા થાય, પેલો બહાર નીકળતોય નથી અને ડૂબી જતો નથી.
કઠોપનિષદમાં શું કે છે? દ્રમ દ્રમ્યમાણ પરયંતી મૂઢ. ભટકતો જ રે. માન આમ જરાક બહાર નીકળ્યો અને આમ શ્વાસ લીધો ને પાછો અંતર. વિચાર, આપણે સતત દુઃખ ખાતા જઈએ અને છતાંય આપણે એમ કહીએ કે આ સંસાર દુઃખ સ્વરૂપ છે. ના રે, અમને તો બહુ મજા આવે. આ વખત તો માતાજી એવી કેરી ખાધી. તમે તો અમેરિકા ગયા માતાજી, અમે કેરી બહુ ખાધી. ગયા વર્ષનું સાટું વાળી લીધું માતાજી. મને કોઈ આવું કે તો એમ કહું અમે અમેરિકામાં કેરી ખાધી. વિચાર, આપણે કોને પ્રેમ કરીએ? કેરીને પ્રેમ કરીએ, ઘરને પ્રેમ કરીએ, પુત્રને પ્રેમ કરીએ, કેરીને પ્રેમ કરીએ, પાંતરાને પ્રેમ કરીએ. આપણો પ્રેમ ક્યાં છે? તુલસીદાસને એવું જ થયું ને. એમનો બધો પ્રેમ ક્યાં હતો? પત્નીમાં. પ્રેમ એવો હતો કે પેલો વરસાદ પડ્યો, ગનગો રાત્રિ, પૂર આવ્યું તો એ ગયા. અને પૂરમાં તણાતા હતા તો આધાર કોનો લીધો? પેલો મળદાનો, શબનો આધાર લીધો. અને પત્ની પહેલે માળે હતી તો પેલો નાગને પકડીને ઉપર છે દોરડું માનીને. ત્યારે પત્નીએ કહેવું પડ્યું. શું કહેવું પડ્યું? કે આટલો પ્રેમ ભગવાનને કર્યો ને તો ભગવાને મળી ગયા હોત તમે. એટલે જેટલો પ્રેમ આપણે કેરીને કરીએ ને ઘરને કરીએ ને એટલો જ પ્રેમ કોને કરવાનો? ઈશ્વરને કરીએ. વિચારી દો, ઈશ્વર પ્રત્યે આપણને પ્રેમ વિમુખતા છે. જ્યાં સુધી ઈશ્વર પ્રત્યે આપણે વિમુખ છીએ, વિમુખ કરતા પણ બીજો શબ્દ હું તમને કહું. ઈશ્વર પ્રત્યે આપણા મનમાં નીરસતા છે. આપણા મનમાં શું છે? નીરસતા. માળા કરવા બેસે તો ઊંઘ આવી જાય, ગીતા વાંચવા બેસે તો ઊંઘ આવી જાય, પેલો ટીવી જોવા બેસે 4 કલાક કાઢી નાખે, એમાં ઊંઘ નહીં આવે. અને એમાં પછી તેમાં જો તમે એમ કહો કે ઉપનિષદના પ્રવચન, એ તો માતાજી ઉપરથી જ જાય. આજે સ્વામીજી બહુ અઘરું હતું. અને નીરસતા, આપણને એમાં રસ નથી આવતો. ભગવાનનું નામ લેવામાં રસ નથી આવતો. આપણે એક માળા કરીને તેમાં તો જાણે ભગવાન પર ઉપકાર કરી દીધો. વિચાર, એને એમ થયું કે અહીંયા પ્રવચન થાય તો હું કરું પ્રવચન, હું શું કામ બાકી રહી છે. પ્રેમ એટલે રસ. કર્ષતિ આકર્ષતિ, રામ 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 કરતા રહીએ, કૃષ્ણ કૃષ્ણ કરતા રહીએ. ભલે રસ નહીં લાગે, ભલે પ્રેમ નહીં થાય, ભલે ભાવ નહીં જાગે, પણ નામ તો લેતા રહો. એમાંય આપણે કંજુસાઈ કરીએ, નામ લેવામાં કંજુસાઈ. વિચાર, આજે જ એક ભાઈ નો ફોન આવ્યો, મને વાત નીકળી. અલે બરાબર છે, પણ તારી પત્ની દીવો બત્તી તો કરે કે નહીં? દીવો કરે, અગરબત્તી કરે કે કરે કે નહીં? એ માતાજી એ કરતી જ નથી. વિચાર, જે ઘરમાં દીવો નહીં હોય, અગરબત્તી નહીં હોય, એ ઘર કહેવાય? મકાન કહેવાય. એને શું કહેવાય? સવારે નાહીએ, ઉઠીએ, આપણે દીવો કરીએ, માળા કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, નીરસતા. એને શું કહેવાય? નીરસતા. કોઈ રસ નથી. ભગવાનના નામ લેવામાં આપણને કોઈ
સરસ નથી. આ અમેરિકામાં ગઈ ને તો એક જગ્યાએ મંદિર, બહુ સરસ મોટું મંદિર છે. આ હોલ કરતા 1.5 ગણો મોટો હોલ છે. તો પેલા બાળકોને પેલું શિબિર રાખે. હવે બાળકોને પકડી રાખવા ને એટલે અઘરું છે. એમાં પાછા અમેરિકામાં એટલે અઘરું એનાથી પડી જાય. એટલે દર કલાક સવા કલાક એ લોકોને આપણે છુટ્ટી આપવી પડે, 15-20 મિનિટ. અને છુટ્ટી આપે ને એટલે એમને પછી કંઈક ખાવાનું આપવાનું, સફરજન આપવાનું, પેપ્સિકલ આપવાનું, કંઈક ખવડાવવું પડે, તરબૂચ ખવડાવવું, કંઈક ખવડાવવું પડે. એટલે પેલું પૂરું થયું ને 9 થી 3 વાગે ત્યાં પૂરું થયું એટલે એક છોકરો સીધો દોડીને ગયો પેલા બેન જે વ્યવસ્થા કરતા, કાલે શું ખવડાવવાના છો? વિચારી જો. એ તો નાનું બાળક છે, 8 વર્ષનું છે, એ પૂછે. પણ મોટા શું પૂછતા હોય? મને હમણાં જ કીધું સ્વામીજી, આ જમવાનું રાખે ને તો બધા આવે, જમવાનું નહીં રાખે ને તો કોઈ નહીં આવે. એનો અર્થ શું થયો? પેલો 9 વર્ષનો ને આ 59 વર્ષનો, ફરક છે બેમાં? કોઈ ફરક નથી. આ સમજજો. 9 વર્ષનો 90 વર્ષનો થાય ને તો જ આ જ હાલત હોય એમ. સંસારિક બાબતમાંથી આપણું મન છૂટતું જ નથી. સંસારિક બાબતમાં આપણને જેટલો રસ પડે છે એટલે ભગવત પ્રેમ આપણને નથી એટલો. ભાગવતમાં ગોકર્ણએ પોતાના ભાઈની મુક્તિ માટે, પ્રેતાત્મામાંથી મુક્તિ માટે, ધુંધુકારી માટે શું કરી? ભાગવત કથા કરી, સપ્તાહ કરી. એક દિવસે એક પેલી વાંસની ગ્રંથિ તૂટતી ગઈ. 7મે દિવસે એને પ્રેતમાંથી મોક્ષ થયો. વૈકુંઠ લોકમાંથી વિષ્ણુદૂત આવીને એને લઈ ગયા. ત્યારે ગોકર્ણે બહુ સુંદર પ્રશ્ન કર્યો. જે વિષ્ણુદૂત આવ્યા હતા એને પ્રશ્ન કર્યો કે અહીંયા જેટલા બેઠા છે એ બધાએ કથા શ્રવણ કર્યું, તો બધાને લેવા કેમ તમે નહીં આવ્યા? ભાગવત કથાનું શ્રવણ તો બધાએ જ કર્યું છે, તો એ ધુંધુકારીને જ કેમ તમે વૈકુંઠ લોકમાં લઈ જવાના? આ બાકીના બધાને કેમ નહીં? ત્યારે વિષ્ણુદૂતે શું કીધું? ફલ ભેદ શ્રવણ ભેદેન. આ ફળનો ભેદ કેમ છે? કે ભેદ શામાં છે? શ્રવણમાં છે. આપણને એ શ્રદ્ધા છે? આપણે ભગવાનના શબ્દમાં શ્રદ્ધા પડે છે? વર્ષો પહેલા એક ગામમાં વરસાદ નહોતો પડ્યો, એટલે એક મહાત્માએ 3 દિવસનો શું કર્યો? યજ્ઞ રાખ્યો. અને મહાત્માએ કીધું કે 3જે દિવસે જયારે આપણે પૂર્ણાહુતિ કરીશું ત્યારે વરસાદ અવશ્ય પડશે. ત્રીજે દિવસે આખું ગામ ત્યાં ભેગું થઈ ગયું. પણ આપણી દેશી ભાષા ને બધા હાથ હલાવતા ગયા. પણ એક છોકરાએ શું કર્યું? પેલો છત્રી લઈને ગયો. એટલે એની મમ્મી કે આ છત્રી શું કામ છે? કેમ મમ્મી? મહારાજે કીધું ને કે આજે પૂર્ણાહુતિ કરશું ત્યારે વરસાદ પડશે, તો ઘરે આવીએ ત્યારે છત્રી જોઈએ ને વરસાદ પડતો હોય. વિચાર, એનો અર્થ શું થયો? પરિસ્થિતિ તો એક જ છે, પણ ભાવ આપણો કેવો છે? કયા ભાવથી આપણે શ્રવણ કરીએ છીએ? કેટલી શ્રદ્ધાથી આપણે શ્રવણ કરીએ છીએ? આપણી શ્રદ્ધા, આપણો ભાવ, આપણો પ્રેમ. દુર્યોધન જે સ્થાન પર રહેતો હતો એ સ્થાન પર પાંડવો રહ્યા. કૌરવો અને પાંડવો અલગ અલગ નતા. કુળ પણ એક જ છે, આચાર્ય પણ એક જ છે. પાંડુનો સ્વર્ગવાસ થઈ ગયો તો ધૃતરાષ્ટ્ર અંધ હતા, તો પાંડવો અને કૌરવોની કાળજી ભીષ્મ પિતામહે કરી. કૃપાચાર્ય પાસે ભણ્યા, ત્યાર પછી દ્રોણાચાર્ય પાસે ભણ્યા.
એ જ રાજમહેલ, એ જ કુરુવંશ, એ જ પરિસ્થિતિ. પણ કોઈ પોતાના દીકરાનું નામ દુર્યોધન રાખે? વિચારીજો. એક જ દેશ, એક જ કાળ, એક જ આચાર્ય, એક જ પરિસ્થિતિ, એક જ કુળ, છતાં કૌરવો કૌરવો છે અને પાંડવો પાંડવો છે. કોને કારણ? એમની ભાવના, એમની શ્રદ્ધા. ગમે એટલું દુઃખ પડ્યું, પાંડવો અત્યારે પિત્તો ગુમાવે ને, આપણે 5 મિનિટ મોડી થાય ને એમાંય આપણે તો પિત્તો ઉપર આસમાને ચડી ગયો. અને આપણું ધારેલું નહીં થયું એટલે તો પૂછવાનું જ નહીં. પછી પેલો કલાક સુધી માઇક ચાલતું જ રહે. એક વાર બોલવાનું શરૂ થાય તો બંધ થાય જ નહીં એનું. વિચાર. આમ ભગવાન હૃદય કહીને ભગવાન કહેવા માંગે છે કે જ્યાં સુધી તમને પૂર્ણ શ્રદ્ધા નહીં હોય, શરણાગતિ નહીં હોય, પ્રેમ નહીં હોય, ત્યાં સુધી આ ગીતા તમને સમજાવવાની નથી. ગીતા મેં હૃદયમ પાર્થ, અમારું હૃદય છે. અને બીજાના હૃદયને સમજવું હોય ને તો આપણું હૃદય પણ કેવું હોવું જોઈએ? એટલું જ કોમળ, એટલું જ પ્રેમાળ હોવું જોઈએ. એટલા જ દયાળુ, એટલા જ કૃપાળુ આપણે હોઈએ. ગીતા એ ભગવાનના હૃદયની વાણી છે. પણ એ હૃદયની વાણી સમજવા માટે આપણું પણ હૃદય ભગવાન જેવું હોવું જોઈએ. કોઈ પણ પ્રકારની શરત વિના બધાને ભગવાન. એટલે તમે ભગવાનનો દીવો કરો કે નહીં કરો, તમે ભગવાનમાં માનો કે નહીં માનો, તમે જે પણ કઈ ભોજન કરો છો, ભગવાન તો શું કરવાનું છે? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પચામિ અન્નમ ચતુર્વિધ. ભગવાન શું કે છે? તું મને યાદ કરે કે નહીં કરે, તારા હૃદયમાં હું જ રહું છું. તારા જઠરાગ્નિ તરીકે હું શું કરી રહ્યો છું? પાચન કરી જ રહ્યો છું. આ સમજો, આને ભગવાનની ઉદારતા કહેવાય, આને ભગવાનની કૃપા કહેવાય. ભગવાન તો કૃપા કરી જ રહ્યો છે એટલે તમારું હૃદય ચાલે છે ને તમારો શ્વાસ ચાલે છે. પણ એ ભગવાનને યાદ કરવાનું આવે તો માતાજી ટાઈમ નથી. એને ગપ્પા મારવાનો ટાઈમ છે, કેરી ખાવાનો ટાઈમ છે. સમજો. એટલે મીરાબાઈએ શું કીધું? બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. બોલવું હોય ને તો રાધા કૃષ્ણ બોલવાનું, બીજું કશું. સમજો. જ્યાં સુધી એ પરમાત્માને નિષ્કામ ભાવથી આપણે પ્રેમ નહીં કરીએ, આ બધું આવશે. આપણે ભગવાન શંકરાચાર્યજીનું ભાષ્ય ભણીશું ને આ બધી વાત આવશે. જ્યાં સુધી આપણી શ્રદ્ધા પૂર્ણ નહીં હોય, જ્યાં સુધી આપણી શરણાગતિ પૂર્ણ નહીં હોય, નિષ્કામ ભાવથી આપણે ભગવાનનું ભજન નહીં કરીએ, કોઈ અપેક્ષા નહીં, કોઈ આગ્રહ નહીં, કોઈ પણ આગ્રહ ને અપેક્ષા વિના જયારે તમે ભગવાનને પ્રેમ કરો ને, તો પછી આ ગીતા આપણને અવશ્ય સમજાય. અને એટલા માટે ભગવાને શું કીધું? ગીતા મેં હૃદયમ પાર્થ. આ ગીતા ભગવાનને હૃદય છે. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તા ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યક્ષો વર્ણિતઃ બ્રાહ્મણ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય
मृत्योर्मामृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति 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 हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम्।